હવે આપ દીવ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખિકા છે ભારતી રાવલ. પર્યટન ક્ષેત્ર દીવ ખાતે નવા વર્ષના આગમનને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો. નવા વર્ષને આવકારવા સ્થાનિક તથા પર્યટકોએ અનેકવિધ તૈયારીઓ કરી હતી. આમ તો નાતાલ પર્વથી જ દીવમાં ઉત્સાહનો માહોલ જોવા મળે છે. નાતાલ પર્વ એ દીવમાં વસવાટ કરનાર સ્થાનિક ખ્રિસ્તી સમુદાયના લોકો દ્વારા મનાવવામાં આવે છે, પરંતુ તેમાં દરેક ધર્મના લોકો ભાગ લે છે. દમણ, દીવ અને ગોવા એ ભારત દેશનો જ એક ભાગ છે, પરંતુ આ ત્રણેય પ્રદેશને ભારત દેશથી પાછળ આઝાદી મળી હતી. એટલે આ ત્રણેય પ્રદેશને 1961માં પોર્ટુગીઝથી આઝાદ થયા હતા અને આ ત્રણેય પ્રદેશને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો હતો. પરંતુ થોડા સમય પહેલા ગોવાએ અલગ રાજ્ય બનાવાયું, એટલે દમણ, દીવ અને ગોવા કહેવાતું, જેમાંથી ગોવા અલગ પડતા હાલ દમણ અને દીવ સાથે બોલાય છે. આઝાદીના આટલા વર્ષો પછી પણ દીવ ખાતે હજુ અમુક અંશ સુધી પોર્ટુગલની સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. હજુ પણ દીવમાં પોર્ટુગીઝ સમયના ઐતિહાસિક ઇમારતો વગેરે જોવાલાયક છે. હજુ દીવના કે મોટાભાગના લોકો લંડન તથા પોર્ટુગલમાં વસવાટ કરે છે. દીવ પ્રદેશ એ ખૂબ જ નાનો પ્રદેશ છે, જ્યાં દરેક ધર્મ જ્ઞાતિના લોકો વસે છે અને દરેક વાર તહેવાર પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. દીવમાં નાતાલ પર્વની ઉજવણી પણ ધામધૂમથી કરવામાં આવી. દીવ ખાતે આવેલ 500 વર્ષથી પણ વધારે જૂનું સેન્ટ પોલ ચર્ચને સજાવવામાં આવ્યું હતું, જ્યાં ભગવાન ઈશુના જન્મની થીમ દ્રશ્ય બનાવવામાં આવી, જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી. ચર્ચને પણ ખૂબ આકર્ષક સજાવટ કરાઈ હતી. સાથે ખ્રિસ્તી સમુદાયના લોકોના ઘરો તથા દીવડોની પણ સજાવટ થઈ હતી. નવા વર્ષના આગમનને લઈને દીવમાં દર વર્ષની સરખામણીમાં ખૂબ ઓછા પર્યટકો જોવા મળ્યા હતા, પરંતુ રાત્રિના નવા વર્ષના આગમનને આવકારવા દીવની દરેક હોટલોમાં ભારે ભીડ જોવા મળી હતી અને રાત્રે પર્યટકોએ ખૂબ મોજ મસ્તી અને આતિશબાજી સાથે 2024ને બાય બાય અને 2025 એટલે કે નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. સાથે દરેક લોકોએ આવનાર નવું વર્ષ સારું સુખમય નીવડે તેવી પ્રાર્થના કરી હતી. દીવ પ્રશાસન લોકોના હિતમાં અનેકવિધ કાર્યક્રમો આયોજિત કરતી હોય છે. પ્રશાસન દ્વારા ગત દિવસોમાં ગ્રામ્ય વિસ્તારમાં પ્રશાસન ગાંવ કી ઓર અને શહેરી વિસ્તારમાં પ્રશાસન આપકે દ્વાર એમ 6 દિવસીય કાર્યક્રમ આયોજિત થયો હતો, જેમાં દીવ પ્રશાસનની વિવિધ સરકારી કચેરીઓના સ્ટોલ નાખવામાં આવ્યા હતા અને લોકોને સરકારી કચેરીઓ સુધી ધક્કો ન ખાવો પડે અને પ્રશાસન દ્વારા આયોજિત પ્રશાસન ગાંવ કી ઓર અને પ્રશાસન આપકે દ્વારમાં કાર્યક્રમમાં જ લાયસન્સ, બર્થ, ઇલેક્શન, ડોમિશિયલ, ઇન્કમ જેવી અનેક સેવાઓનો લાભ આ કાર્યક્રમ દરમિયાન લીધો હતો અને આ પ્રશાસનના 6 દિવસીય કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. 6 દિવસ સુધી આ કાર્યક્રમમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ડોક્ટર વિવેક કુમાર તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી લોકોને સહાયરૂપ બન્યા હતા. દીવ ખાતે ગ્રામીણ વિસ્તારોની 8 ગ્રામ પંચાયતોમાં ગ્રામસભા આયોજિત કરવામાં આવી, જેમાં જે તે વિસ્તારમાં લોકોને સમસ્યાઓ તથા વર્ષ 2024-25ના બજેટ અને આવનારા વિવિધ કાર્યક્રમોના પ્લાન અંગે માહિતી આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનો 2024નો અંતિમ એપિસોડ દેખાડવામાં આવ્યો હતો, જેમાં ભાગ લેવાનો મોકો દીવને પણ મળ્યો. દીવના ગ્રામજનોની ઝલક પણ દૂરદર્શનના માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમ મન કી બાતમાં જોવા મળી, જેનું જીવંત પ્રસારણ પણ દીવની સાઉદવાડી ગ્રામ પંચાયત ખાતે થયું હતું. હમણાં જ આપે દીવ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખિકા હતા ભારતી રાવલ. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.